श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। गुरुवर वृद्ध आत्मविलास एवं चतुर्मासार्थे पधारेला परम पूज्य पन्यासी गुरु भगवान आदि पूज्य गुरु भगवंतो तथा पूज्य साध्वीजी भगवंतोना चरणों पड़ी संवंदन सकल संघने प्रणाम। बार गांव थी पधारेला दरेक महानुभाव गांधीधाम सूरत आडेसर भुज तथा विविध संघोना ट्रस्टीगण विविध गामोना ट्रस्टीगण पधार्या छे एमनुं हार्दिक स्वागत। श्री आदोई गामना सर्वे आदरणीय भाई बहनों वडीलो ट्रस्टीगणो અને દરેક મંડળોનો શ્રી વાગડ વિસાવસર મૂર્તિ પૂજક શ્રી આદોઈ વિસાવસર મૂર્તિ પૂજક જૈન સંઘ આપ સર્વેનો હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે। અષાઢી બીજનો આજે શુભ દિવસ અને આજે આપણા ચતુર્માસ પ્રવેશનો શુભ દિવસ। કેવા ગુરુદેવ અહીં આપણી વચ્ચે પધાર્યા છે, આપણી સાથે પધાર્યા છે। એ ગુરુદેવના ગુરુના કેટલા આશીર્વાદ, આપણા ગચ્છાધિપતિ ગુરુના કેટલા આશીર્વાદ, જે આશીર્વાદથી આપણે આજે પહેલે ફક્ત આપણે આ ચતુર્માસ માટે તરસતા હતા ત્યારે પૂજ્ય સાધ્વીજી ભગવાન ધીરે ગિરાસીજી મહારાજ સાહેબને આપણે વિનંતી કરવા ગયા અને એમણે પાલિતાણા જવાનું હતું છતાં પણ એમણે હા પાડી અને આપણે એમના ચતુર્માસ માટે આપણે એમને તૈયાર કર્યા। એ કહેવાય ને કે આ વાસ્તુ પૂજ્ય દાદાની કૃપા વર્ષી એક આદેસર ગામ જેનો એક યુવાન, હું તમને એક વાત કહું કે સગાઈ થઈ ગઈ હોય, પ્રિય પાત્રના સપના જોવાના હોય અને એવા થોડા વખતમાં જ્યારે લગ્ન લેવાના તૈયારી થતી હોય તે વખતે શંખેશ્વર જેવું ધામ મળે, કલાપૂર્ણેશ્વરી જેવા ગુરુ મળે અને એ ગુરુની નિશ્રામાં શંખેશ્વરમાં એ ભાઈ ચૈત્ર માસની શાસ્ત્રોની હોળી કરવા જાય છે। હોળીની અંદર છેલ્લા 3 દિવસની અઠમ અને અઠમ કર્યા પછી આપણે ખબર છે કે શંખેશ્વર દાદાની અઠમ એટલે શું, એનું શું મહત્વ છે। બીમારી હોય, રોગ હોય તો દૂર થઈ જાય, અંધાપો હોય તો દૂર થઈ જાય, આપણી તકલીફો દૂર થઈ જાય એવા આ શંખેશ્વર દાદા સાક્ષાત હજુર આપણી સાથે છે, આપણી સમક્ષ છે। અને એવા તીર્થમાં જ્યારે આ અઠમ કરી હોય અને અઠમ કર્યા પછી પરમાત્મા તરફથી એમની સ્ફૂર્ણા થઈ હોય, કલાપૂર્ણ મહારાજ સાહેબની આપણે જાણીએ છીએ કે ભક્તિ એટલી વખણાય અને એ ભક્તિનો આખો ને આખો જો સમન્વય એમનો જે વારસો જે ઉતર્યો હોય ને તો આચાર્ય ભગવાન અનંત સુરેશ્વરજી મહારાજાના અંતરમાં ઉતર્યો અને એટલા જ એ ભક્તિમય બનીને આપણને એની ભક્તિ કરાવતા એવા ગુરુદેવના શિષ્ય રત્નો આપણને પ્રાપ્ત થયા છે। ખૂબ ખૂબ આપણે ભાગ્યશાળી છીએ અને શિષ્ય પણ કેવા, કોઈ એક વ્યક્તિ, એક ભાઈ જ્યારે બેંકમાં સર્વિસ કરતો હોય અને નાનપણથી એમનામાં વૈરાગ્ય વ્યાપેલો હતો પણ માતા પિતાનું એ એકનું એક સંતાન, પરિવારની જવાબદારી, આ મોબાઈલનું વાતાવરણ એટલું દૂષણ ફેલાયેલું છે કે આપણે એમાંથી એમને બહાર નથી કાઢી શકતા, પણ આપણે ધારીએ ને તો બધું જ કરી શકીએ। આ ભાઈ વ્યક્તિ એ બીજા કોઈ નહીં, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ। બંને દીકરાઓ અભ્યાસ भी કરતા હશે પણ જ્યારે બંને દીકરાઓને પણ એવી એમને શિક્ષા આપી, એવા સંસ્કાર આપ્યા કે બંને દીકરાઓ પણ એમની સાથે દીક્ષા લીધી અને આ સંયમ જીવનમાં જોડાણા, સાથે સાથે એમની ધર્મ પત્ની એ પણ સંયમના માર્ગે જોડાઈને અત્યારે 36 કરોડ નવકાર મંત્રના આરાધક અને કનકસુરી દાદા પાસે જેમણે દીક્ષા સંયમ મળ્યું છે એવા પરમ પૂજ્ય સાધ્વી ભગવાન અનુપમાસિંહજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે પરમ પૂજ્ય સાધ્વી ભગવાન અખિલ દર્શનાસિંહજી મહારાજ સાહેબ અત્યારે સુરત મુકામે ચતુર્માસ સાથે બિરાજમાન છે। જોરદાર આપણે તાળીથી એમને પણ આપણે વધાવીએ। વિજય મહારાજ સાહેબને આપણે વિનંતી કરીશું કે અમને આ ચતુર્માસ સાથે આપ પધાર્યા છો, આપ સંઘને માર્ગદર્શન આપો અને આ શુભ પ્રસંગે આપ આપનો શુભ આશીર્વાદ વરસાવો। તો આ હોલમાં કેટલા નોકારનું બળ મળે, આપણે બધા 12 નોકાર ગણીએ। 1444 ગ્રંથના રચયિતા ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીરના શાસનના પરમાર્થને પામેલા
શાસ્ત્રકાર મહર્ષિએ હમણાં કહ્યું એમ 1400થી વધારે ગ્રંથો, નવા ગ્રંથોની રચના કરી શક્યા એવા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબનો એક ગ્રંથ છે. એ ગ્રંથનું નામ છે શાસ્ત્ર વાર્તા સમુચ્ચય. અને એમાં આપણા માટે એક બહુ સરસ વાત કરી છે. અહીં બેઠેલા કોઈકને પૂછવામાં આવે કે તમારી ઈચ્છા શું છે, તેમની કંઈક જુદી હોઈ શકે, બીજાને પૂછીએ તો વળી કંઈક બીજી જુદી ઈચ્છા હોઈ શકે, પણ બધાને વારા ફરતી પૂછવામાં આવે તો બધાની કદાચ ઈચ્છાઓ જુદી જુદી હોઈ શકે. પણ કેવલી ભગવંતોએ કેવળ જ્ઞાનમાં જોયું, માત્ર અહીંયા બેઠેલા નહીં, માત્ર મનુષ્ય લોકના નહીં, તમામે તમામ જીવ રાશિ, તમામે તમામ જીવોની જો કોઈ ઈચ્છા હોય તો એવી કોમન ઈચ્છા કઈ? બહુ સરસ વાત કરી. ગમે તે થાય, અમાને જે દુઃખ આવે છે એ દુઃખથી છુટકારો જોઈએ છે, અને નહીં મળેલું સુખ મળી જાય, આ એક ઈચ્છા જીવ માત્રની છે. અને એના માટે શું કરવું એ હમણાં કહ્યું ને, એ ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા એનો ઉપાય બતાવે છે 2 લીટીમાં. ઉપાય બતાવવાની સાથે આપણને આ કિંમતી નહીં, મહાકિંમતી એવા મનુષ્ય ભવમાં શું કરવું એ પ્રશ્ન પૂછ્યો. એ જ શ્લોકમાં એ મહાપુરુષ શું કરવું એના જવાબ આપતા પહેલાં એમ કહ્યું કે તમારે આટલું નહીં કરવાનું. સમજી ગયા તમે? એટલા માટે કે જે નહીં કરવાનું કામ છે ને એ પહેલાં બતાવ્યું, એટલા માટે કે એ છોડવું પડશે, અને કરવાનું કામ પછી બતાવ્યું. આપણે શું કરવાનું આ જિંદગીમાં અને શું નહીં કરવાનું, એમાં જે નહીં કરવા જેવા કામ આપણે કરીએ છીએ એ છોડવાની વાત, એ ત્યાગની વાત પહેલાં બતાવી, પછી આપણે આ જિંદગીમાં શું કરવાનું એની વાત બતાવી. ખેર, આ બધી વાતો આપણે વિચારીશું વર્ષમાં, પછી ગ્રંથના માધ્યમથી. વિશેષ આજનું તમારું જે આનંદ, અદમ્ય ઉત્સાહ, કદાચ અમારી અને અમને જેમણે રિવ્યૂ આપ્યો તો આધોઈ માટે, એમની કલ્પના કંઈક ઊણી પડી, ખોટી પડી એવું લાગે છે. કદાચ અમને જે અહીંયા આવતા પહેલાં આધોઈ માટે જે વાતો કરી હતી એ જો અહીંયા હાજર હોત તો હું ચોક્કસપણે એમ કહી શકું કે એમને એમ થાત કે અમે ખોટા પડ્યા, અમારી કલ્પના બહુ ટૂંકી પડી. આમે ઇંગ્લિશમાં એક કહેવત છે, વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન. ખૂબ ખૂબ તમને અભિનંદન. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ હૈયાના ઉલ્લાસ સાથે પ્રવેશ કરાવી, અને જાણે આજથી જ ચાતુર્માસ શરૂ થઈ ગયું હોય એવું લાગે છે. ચાતુર્માસની રાહ જોવા નથી બેસવું એવું તમારા દરેકના ફેસ ઉપર રીડિંગ કરી શકું. ખેર,
મને એ પણ વાસ્તવિક ખબર છે કે આજે સાંજે જ કેટલાક કારણને રોકી ન શકે, જવું જ પડે એટલે રિટર્ન ટિકિટ લઈને આવેલા છે, નિર્ણય કરીને આવેલા છે. ખેર કંઈ વાંધો નહીં, પણ અહીંયા જેટલા છો એટલા જો આપણે નક્કી કરીએ કે હવે આ ચાતુર્માસમાં એ પરમાત્માના શાસનમાં મારે આરાધના કરી અને કંઈક વિશિષ્ટ મેળવવું છે. તમે મુંબઈથી અહીંયા આવો, બિલકુલ સાવ બધા નવરા છો એટલે સાવ મફતમાં આવો એટલે તન મન અને ધન બધું જ ખર્ચવા પછી, બધાનો ભોગ આપ્યા પછી, કંઈક કેટલીય રમતો રમ્યા પછી ટિકિટો મેળવવા માટે પણ તમારે ઓછી મહેનત કરવી પડે. અને આ બધું સહન કરીને, જતું કરીને, વેચીને તમે અહીંયા આવ્યા છો, તો હવે એક નક્કી કરજો કે હવે આ પરમાત્માની વાણી સાંભળી, માત્ર સાંભળવી છે એવું નહીં. અમારે ત્યાં છોકરાઓ ક્રિકેટની કીટ લઈ અને સ્કૂટી લઈ કે બાઇક લઈ અને ગ્રાઉન્ડ ઉપર રમવા જાય ને, ત્યારે ફ્લેટમાં હોય તો નીચેથી બૂમ પાડે, મમ્મી શું કે હું ગ્રાઉન્ડ ઉપર જાઉં છું એમ કે હું રમવા જાઉં છું એમ કે. તમે અર્થ સમજાય? ખાલી સાંભળવા અહીંયા નથી આવવું, માત્ર સાંભળીને સંતોષ પામવાની જરૂર નથી, સાંભળી અને ધર્મ પામવો છે. આટલું નક્કી કરીને જો તમે અહીંયા આવશો ને તો કદાચ આ જીવનમાં આ ચાતુર્માસ આ ગ્રંથના આધારે, બહુ જબરજસ્ત ગ્રંથ છે, બહુ જબરજસ્ત ગ્રંથ છે. તમે જે પણ ક્ષેત્રમાં હોય, તમે ક્યાં છો એ મહત્વનું નથી, તમે કોણ છો એ મહત્વનું નથી. કોઈક વકીલ હોય, કોઈક ડૉક્ટર હોય, કોઈક પ્રોફેસર હોય, કોઈક બિઝનેસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, ગમે તે કક્ષાના તમે હોય, તમે આ ગ્રંથ જો બરોબર પામવા માટે સાંભળશો તો ચોક્કસપણે આ મહાપુરુષ પોતે ગેરંટી આપે છે કે આપણું જીવન બદલાયા વગર નહીં રહે. આવો સરસ મજાનો ધર્મબિંદુ ગ્રંથ છે અને એ ગ્રંથનું વાંચન પણ આપણે કરીશું અવસરે. હમણાં તો એક જ આહવાન છે, આજે બીજું કશું જ તમને કહેવું નથી, બીજું કશું ઓછું વધતું થાય તે ચાલશે, પણ જીનવાણી શ્રવણમાં ક્યાંય ઉણપ લાવતા નહીં, ક્યાંય ચૂકતા નહીં. તમે જ્યાં પણ હોય ત્યાં આનાથી જ તમારું કંઈક ડાયવર્સન, કંઈક કલ્યાણ થવાની ભૂમિકા રચી જશે. મને ખબર છે આ અધોઈમાં બહેનો હમણાં 12 દિવસ ત્યાં રહ્યા ને, એમ લાગ્યું કે 12 મહિનાનું ખોરાક બધો પૂરો પડી ગયો એવું લાગે. એટલું આનંદ માણી, મજા માણી અને ઉત્સાહપૂર્વક આરાધના કરી. ત્યાં અમને પૂછવા આવતા હતા, મારા સાહેબ તમે આ ચાતુર્માસમાં તપ કયો કરાવવાનો? સિક્રેટ કહી દો, આ તપ માત્ર બહેનોને માટે નહીં, વિશેષ તો ભાઈઓને જોડાવા માટેનું આમંત્રણ છે, આહવાન છે. મુંબઈ રહેતા હોય કરી શકે. વાહ! આપણે એવું રાખીએ કે આધોઈ નગરે શરૂઆત કરે, ઉત્તર પારણું અને મહામંગલિક શરૂઆતના પચખાણ અહીંયાથી લે. એ વખતે એ માહોલ અહીંયા અમારા કેટલાક ગાંધીધામથી આવેલા છે ભાઈઓ અને બહેનો, એ બધાએ
આ ચાખેલી વાનગી છે એ નાણ સમક્ષ એ વ્રત ઉછરાવવાની ક્રિયા થાય એવી રીતે આપણે વિશિષ્ટ આરાધના સાધના સાથે મંત્રોચ્ચાર સાથે ખૂબ પરમાત્મા તરફથી આશીર્વાદ સાથે આપણે અહીંયા શરૂઆત કરીશું. એટલે શરૂઆત, તપની શરૂઆત તમારા હિસાબે કહીએ તો ઉત્તરપાણું અને પચખાણ, શરૂઆતના પચખાણ. અને કદાચ તમારે અહીંયા રોકાવાનું ન થઈ, સગવડ ન હોય, અનુકૂળતા ન હોય તો તમે મુંબઈ જઈને પણ આ તપ આરાધના કન્ટિન્યુટી ચાલુ રાખી શકશો. અત્યારે મારા હાથની અંદર જે કાગળ છે, પૂજ્યપાદ આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબનો હમણાં જ લેટર આવ્યો અને લેટર આ તમારી આંખની સામે અહીંયા વાંચું છું. અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ આધોઈ નગરમાં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે અમારા તરફથી અંતરના શુભ આશીર્વાદ. ચાતુર્માસમાં તપ, જોપ, જ્ઞાન, ધ્યાન, વૈયાવત અનુષ્ઠાન આદિ કાર્યક્રમ દ્વારા ઉલ્લાસપૂર્વક સર્વત્વ સૌને આગળ વધો. મહાત્માઓ ખૂબ જ સરસ મજાની ભક્તિમાં જોડાવાના છે. આપણે બધા જોડાઈશું. ખૂબ શ્રી સંઘને બધાને ધર્મલાભ કીધા સાહેબે અને ખૂબ ધર્મ ધ્યાન કરો સાહેબે. ખૂબ જ સરસ મજાના અંતરના આશીર્વાદ આ પાઠવ્યા સાહેબના હસ્તાક્ષર. ખૂબ જ સરસ સંઘનું કાર્ય. સંઘ લઈ આવ્યા છે અખંડ સૌભાગ્ય રીટાબેન નિલેશ વેલજી શાહ, એમના દીકરો અને પુત્રવધુ અને દીકરી અને જમાઈઓ આ સંઘ લઈ આવ્યા છે. એમને પણ આ વેલજીભાઈ એકદમ ચાણક્ય બુદ્ધિવાળા, પછી આપણે સન્માનિત કરશું. પણ એકવાર જોરદાર તાળીથી આ સંઘપતિ પરિવારને આપણે એક તાળીથી બોલાવીએ. અને એવા બીજા એક સંઘપતિ પરિવાર પરિસરના છે, એમને જરા કંઈ જવાનું એમનો પ્રોગ્રામ છે, લેટ થાય છે, એટલે આપણે એમને ઝડપથી એમને સન્માન કરી લઈએ. ત્યાર પછી આપણે બધા આપણા કાર્યક્રમને આગળ વેગ આપશું. પરિષદ પરના સંઘના લાભાર્થી પરિવાર માતુશ્રી ઝવેરબેન રતનસિંહ બચુભાઈ શાહ પરિવાર, હું વિનંતી કરીશ પરિવારને કે પરિવાર અહીં જલ્દીથી આગળ વધારે. પરિવાર આવે એ પહેલા ગુરુ પૂજન. જોઈની વ્યવસ્થા હોય કે ન હોય, પાગળના કોઈ પણ પરિવારો, તમારી દેરાણી જેઠાણી અધરવાઇઝ કોઈ પણ, તેમની રહેવાની વ્યવસ્થા સંઘ દ્વારા આધોઈ સોશિયલ ગ્રુપમાં રહેશે. એટલે જેમને પણ આરાધના કરવાની હોય તેઓ પ્રોગ્રામ કરી અને આવી શકે છે. હે મારા ગુરુવર પધાર્યા વધામણી રે, હે મારા ગુરુવર પધાર્યા વધામણી રે, આજની ઘર છે નરી રામણી સાસોની માં બોલો બિરાજર श्रेयं भव मंगल भव कल्याणं भव सुखं भव श्रेयं भव मंगल भव मंगल भव कल्याणं भव मंगल 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 આ વખતે કોઈ કારણસર આ સન્માન પહેલાં લેવામાં આવેલ છે, જેની નોંધ લેવા નમ્ર વિનંતી. કારણ કે એમની ત્યાં ધજાનો આદેશ એ પરિવારનો હતો, એટલે નહીં તો ક્રમ પ્રમાણે સન્માન કરત. બીજા બીજું કહું, ચલો પુણ્યશાળી ગુરુ પૂજન ચાલે. 1,21,000 રૂપિયા, 1,21 એકવાર, 1,21, 1,21,000 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર, 1,21,000 રૂપિયા પોણી વાર આદેશ અપાય છે.
દો એ ભાઈ શાહ પરિવાર કુંવરબેન વેલજીભાઈ ડાયાભાઈ શાહ પરિવાર એ આ લાભ લીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ટ્રસ્ટીઓ જે અમારા પ્રેમજીભાઈ ફરિયા અને રવજીભાઈ શાહ, રવજીભાઈ વર્ષી તપની આરાધના કરે છે અને પ્રેમજીભાઈ બી આટલી વેલજીભાઈ એમણે આ સંસ્થાન ઊભું કરવામાં પોતાની ચાણક્ય બુદ્ધિ વાપરીને ખૂબ એમણે મહેનત કરી છે. એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે સાથે આજે કારોબારી સભ્યો પણ ખૂબ સક્રિય છે. અહીંયાના વિનોદભાઈ બોરીચા, દિનેશ ક્યાંય મગજમારીનું કામ હોય ને આ દિનેશ પોપટલાલ ગાલા અને ભોજન શાળા સંભાળવાનું તો રામજી આંબા ચરલા, સાથે દિનેશ રતનસિંહ શાહ, દામજી બુરજી નિસ્સર, હિરેનભાઈ ગડા, પ્રકાશ સત્રા, રમણીભાઈ ખીમજી ચરલા અને ખૂબ ભોજન શાળામાં જો માનસી મિંજી ચરલાનો એક વારસો એમને જે સંભાળ્યો હોય અને ખૂબ શાંતિથી હસતા હસતા જો આપણી સાથે નાના મોટા બધા સાથે ભળી જતા હોય, પપીન માલસી ચરલા, જોરદાર કાઢી આ બધાને આપણે આજે વધાવીએ અને આપણે સાંભળીએ શુભ આશીર્વાદ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મુક્તિ મણિચંદ્ર સૂર્ય મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિ મનોહર વિજય મહારાજ સાહેબ વિનંતી કરીશ આપને ગુરુદેવ આપ શુભાશીષ વર્ષાવો. વિશ્વની અંદર જો ઊંચામાં ઊંચું તત્વ હોય, ઊંચામાં ઊંચો સાર હોય ને તો આજ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તત્વ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને મોક્ષ માર્ગ. આ વિશ્વનો સાધના માર્ગ, આરાધના માર્ગ અને ઉપાસના માર્ગ વિશ્વની અંદર કોઈ મોટામાં મોટો હોય તો સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને મોક્ષ માર્ગ. સંપૂર્ણ સંસારના આધિ વ્યાધિ ઉપાધિને દૂર કરનાર, દુઃખોને દૂર કરનાર અને સંસારની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ સુખ, શાંતિ અને સમાધિ આપનાર હોય તો આ ત્રણ તત્વ છે: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. જો એને છોડવામાં આવે ને ભૂલવામાં આવે તો દુઃખનો મહામાર્ગ, દુઃખના દરિયા. આ સંસારની અંદર દુઃખ શા માટે, પ્રોબ્લેમ શા માટે? સંસારની અંદર, સમાજની અંદર, જ્ઞાતિની અંદર, મહાજનની અંદર અને પૂરા રાષ્ટ્રની અંદર બસ આ ત્રણ માર્ગ મુખ્ય છે. એને ભૂલવામાં આવ્યા, એને છોડવામાં આવ્યા એટલે દુઃખનો માર્ગ. અને ભગવાનની જેમ આ ભગવાન આપણા કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબે જ્યાં નવ ચાતુર્માસ કર્યા હોય, આ આવી પવિત્ર ભૂમિ એ ભૂમિની વાત કરે છે. તો આ ધોઈની ભૂમિ ઉપર કોણ પધાર્યું છે? મેં શરૂઆતમાં વાત કરી સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને મોક્ષ માર્ગ. આ સાક્ષાત જીવન અનંત જ્ઞાન પન્યાસી અનંત જ્ઞાન વિજયજી મહારાજ, અનંત દર્શન વિજય અને અનંત ચારિત્ર વિજય જે જીન શાસનનું સાર છે. એટલે મુખ્ય અને મોટા અનંત જ્ઞાન વિજય મહારાજ, એમના એકના એક પુત્ર, એના માતા પિતાને એકના એક સંતાન. નાનપણમાં ખૂબ સંસ્કાર આપ્યા એના માતા પિતાએ. બાજુમાં સ્થિરવાદ રહેતા હતા મહાત્માઓ, તો 6, 7, 8 વર્ષના હતા ને તે મહાત્માઓની સેવા કરે. એવા અનંત જ્ઞાન મહારાજ એની અંદર જીવનના છે ને એના ગ્રસ્ત જીવન પણ જબરજસ્ત અને ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. કારણ કે મેં એમનું આખું જીવન, મને ખ્યાલ છે એમનું જીવન. કારણ કે એમનો પરિચય 25 વર્ષથી છે. 25 વર્ષથી એમને દીક્ષા નથી લીધી, એના પહેલાંથી અમારા બહુ જૂના સંબંધ છે. એટલે હું એને પહેલાંથી ઓળખું. સંઘની અંદર, ટ્રસ્ટની અંદર, એમના પોતાના વિતરાગ સંઘની અંદર ખૂબ ઓતપ્રોત જ્ઞાન ભંડારો સંભાળે. એક RSSની કોઈ મિટિંગમાં ટ્રેનિંગની અંદર ગયેલા તો એનો ફર્સ્ટ નંબર આવેલો અને એના લોકોએ કહ્યું તમે હવે આર્મીમાં જાઓ, આર્મીમાં. પણ ત્યાં જોયું એમણે ત્યાં રાંધવામાં છે આખા ચોખા બધા ગુણી રૂંગી ભાત જીવાત, જીવતી જીવાત. એનું હૃદય દ્રવ્ય ઉઠ્યું, બસ મારે ક્યાંય જવું નથી, મારી જગ્યાએ બરાબર છે. એટલે બધું એ છોડી દીધું. મને આર્મીમાં જવાના હતા પોતે. અને એ અનંત જ્ઞાન મહારાજ અને એને અનંત સૂરી મહારાજ મળ્યા. બરાબર ડિટોટી તમને એક સરસ મજાની વાત કરું. કલા પૂર્ણ સૂરી મહારાજ એમણે આખા પરિવાર સાથે દીક્ષા લીધી. એમના ધર્મપત્ની અને બંને પુત્ર કલાપ્રભ સૂરી મહારાજ અને કલ્પતરુ સૂરી મહારાજ, બરાબર આખો પરિવાર દીક્ષા લીધી.
કે ગુરુની મૂર્તિ એ ધ્યાનનું મૂળ છે, ગુરુનું વાક્ય એ મંત્રનું મૂળ છે, ગુરુના ચરણ એ પૂજાનું મૂળ છે અને ગુરુની કૃપા એ મોક્ષનું મૂળ છે. જેમને એવી કલાપુરુષ શ્રી મહારાજ સાહેબની કૃપા મળી, અનંત યશ શ્રી મહારાજ સાહેબની આચાર્ય ભગવંતની કૃપા મળી, પન્યાસથી બાપા મહારાજ જેને આપણે કહીએ ને પરમ પૂજ્ય પન્યાસ પ્રવર અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબની એમને ગુરુ કૃપા મળી અને ગઈકાલે આપણે ચતુર્માસ પ્રવેશના પૂર્વ સંધ્યાએ એટલે આગલા દિવસે આપણે એવું લાગ્યું જાણે 12 દિવસથી આપણું ચતુર્માસની શરૂઆત થઈ ગઈ છે અને ગઈકાલે જે મારા ધોનીની જે ચોકાને છક્કા લગાવીને આપણે બધાને એમને જોરદાર તૈયાર કર્યા કે આવતીકાલે પ્રવેશ આપણે કેવી રીતના કરાવ્યા. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી અનંત ચારિત્ર વિજયજી મહારાજ સાહેબને આપણે વિનંતી કરીશું કે અમને આશીર્વચન આપજો. અણગારોની ભૂમિ આધો એવી આ નગરી, એમાં અનંતનું આ ચાતુર્માસ જોઈ શકાય. ચાતુર્માસનું નામ છે ગુણ વિકાસી ચાતુર્માસ. ચાતુર્માસનો ગુણનો અંદર વિકાસ કરવાનો છે. સાથે સાથે જોઈ શકાય ખરેખર આમ જોવા જઈએ તો હજી સુધી 22 વર્ષ દીક્ષા પર્યાયને થયા, પણ આ 22 વર્ષની અંદર કોઈ જગ્યાએ એવું જોવા નથી મળ્યું કે પ્રવેશ હોય, પ્રવેશના આગલા દિવસે પ્રવચન હોય, થાક્યા ના હોય અને પ્રવેશના દિવસે પણ 10:30 થયા હોય તો પણ હાજર હોય સંખ્યા અને આનંદ હોય તો એ જોવા જવું હોય તો એ આધોય જોવા મળે. આનંદ છે ખરેખર, આવાનો પણ દેશની અંદર આવાનો પણ આનંદ છે. મારું ગામ છે ઝીણવાણી સામરીએ. ખરેખર કોઈ પણ આપણે પહેલાના ટાઈમની અંદર એ ગામોની અંદર થોડો ટાઈમ થાય, વેકેશન આવે અને પેલો મદારી આવે અને બધાને ભેગા કરવા હોય ને એટલે એક ડુગડુગિયું વગાડે, ધન ડુગડુગિયું વગાડે એટલે લોકો ભેગા થાય. અહીંયા એવું જ કંઈ પૂજ્ય ગુરુદેવે જબરદસ્ત ડુગડુગિયું વગાડ્યું છે. હા, માતુશ્રી હરખુખ રમણી કરશન ગાલા પરિવાર બહુમાન લેવા માટે પધારશે શાંતિલાલભાઈ અને રામજી અર્જણભાઈ ગડા એ પણ પધારશે અને એમને સન્માનિત કરવામાં આવશે. રમીલાબેન શાંતિલાલ વેલજી ચરલા એમને બહુમાન કરવા માટે પ્રેમજીભાઈ ફરિયા અને ગોમતીબેન પધારજો, સાથે ઝવેરબેન અને ભગવાનજીભાઈ નિસર. અણગારોની ભૂમિ આધો એવી આ નગરી, એમાં અનંતનું આ ચાતુર્માસ જોઈ શકાય. ચાતુર્માસનું નામ છે ગુણ વિકાસી ચાતુર્માસ. ચાતુર્માસનો ગુણનો અંદર વિકાસ કરવાનો છે. સાથે સાથે જોઈ શકાય ખરેખર આમ જોવા જઈએ તો હજી સુધી 22 વર્ષ દીક્ષા પર્યાયને થયા, પણ આ 22 વર્ષની અંદર કોઈ જગ્યાએ એવું જોવા નથી મળ્યું કે પ્રવેશ હોય, પ્રવેશના આગલા દિવસે પ્રવચન હોય, થાક્યા ના હોય અને પ્રવેશના દિવસે પણ 10:30 થયા હોય તો પણ હાજર હોય સંખ્યા અને આનંદ હોય તો એ જોવા જવું હોય તો એ આધોય જોવા મળે. આનંદ છે ખરેખર, આવાનો પણ દેશની અંદર આવાનો પણ આનંદ છે. મારું ગામ છે ઝીણવાણી સામરીએ. ખરેખર કોઈ પણ આપણે પહેલાના ટાઈમની અંદર એ ગામોની અંદર થોડો ટાઈમ થાય, વેકેશન આવે અને પેલો મદારી આવે
મદારી આવે અને બધાને ભેગા કરવા હોય ને એટલે એક ડુગડુગ્યું વગાડે, ધન 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 ડુગડુગ્યું વગાડે એટલે લોકો ભેગા થાય. અહીંયા એવું જ કંઈક પૂજ્ય ગુરુદેવે જબરદસ્ત ડુગડુગ્યું વગાડ્યું છે. હા, એ ગ્રંથ ઓરાવી લઈએ. આજ પરિવાર ઊભો છે પૂજ્ય સાહેબજી. ગ્રંથમાં એ જ પરિવાર છે, બધા હાજર જ છે. 2 મિનિટમાં એક ગ્રંથ ઓરાવી લો. માતુશ્રી કુંવરબેન વેચી ડાયા પરિવાર પૂજ્ય ગુરુ ભગવંત ગ્રંથ ઓરાવવા નમ્ર વિનંતી. ઓમ હ્રીમ નમો નારાયણસ્ય 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 ઓમ હ્રીમ નમો નારાયણસ્ય. ગ્રંથના લાભાર્થી પૂજ્ય ગુરુ ભગવંતને ગ્રંથ ઓરાવી રહ્યા છે. ઓમ હ્રીમ નમો નારાયણસ્ય પુણ્યલોકે તુષારરંગા સરોજરત્તા કમલેશન વાય શ્રી કૃતૈવગ્રહત્તા સુહાયસામ સયાપસત્તા ઓમ હ્રીમ નમો નારાયણસ્ય ઓમ હ્રીમ નમો નારાયણસ્ય ઓમ હ્રીમ નમો નારાયણસ્ય ઓમ હ્રીમ નમો નારાયણસ્ય. આગમરૂડો ગુરુજીને પધરાવો, આગમરૂડો ગુરુજીને પધરાવો, ગુરુજીને પધરાવો. તમે સોનાથી વધાવો, સોનાથી વધાવો, તમે રૂપથી વધાવો. આગમરૂડો ગુરુજીને પધરાવો, આગમરૂડો ગુરુજીને બોલાવો, ગુરુજીને બોલાવો. તમે સોનૈયે વધાવો, સોનૈયે વધાવો, તમે રૂપથી વધાવો. આગમરૂડો ગુરુજીને વધાવો. પાસે રાખજો. ગુરુજીને હરાવો મારા ગુરુજીને હરાવો આગમ રે આગમ રે મારા ગુરુજીને હરાવો. ચોકસીભાઈનું સન્માન દામજીભાઈ કરશે. ચોકસીભાઈનું નમ્ર વિનંતી પધારો. ઓમ હ્રીમ નમો નારાયણસ્ય 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 ઓમ હ્રીમ નમો નારાયણસ્ય. યુટ્યુબ દ્વારા આખા ઇન્ડિયામાં આપણું માધવજીનું નામ રોશન કરે છે એવા ડોગરસિંહભાઈનું બહુમાન દામજીભાઈ અને વિનોદભાઈ કરશે. બોલો બિરાજર જોર સે. સરસ્વતીનો જીવની અંદર એટલી બધી સરસ્વતી છે એવા દામજીભાઈનો પણ અહીંથી રાધોઈ વિસાવસા મૂર્તિ પૂજક જૈન છે
આપણે સૌને આશીર્વચન આપી રહ્યા છે પરમ પૂજ્ય મહારાજ શ્રી અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ હવે સાંભળીએ ત્યાર પછી આધોઈની પુણ્ય ધરા પર આ આધોઈ એટલે આચાર્ય ભગવંતોની દેવી કલા પૂર્ણેશ્વર મહારાજ સાહેબ વિવિધ આચાર્ય ભગવંતો અહીંયા ચાતુર્માસ કર્યા એની અંદર તમને એમ કહેવામાં આવે કે આ તમે બગાસું ખાતા પતાસું આવી ગયું તમને કદાચ ખબર નહીં હોય ગુરુદેવ અનંત્ય સુરીશ મહારાજ ગાંધીધામ મુકામે કરવામાં આવે કે કદાચ તમને ખબર નહીં હોય આધોઈ વાસીઓને ખબર નહીં હોય કે સાધ્વીજી ભગવંતોના અહીંયા ચાતુર્માસ નક્કી થઈ ચૂક્યા હતા પણ આ બાજુ મુકામે ચાતુર્માસની જય તો અંદર ખાને બોલાઈ ગઈ હતી સાધ્વીજી ભગવાન દિવ્ય ગિરાશ્રીજી આદિ થાણા 3 બરોબર ને ભગવાનજીભાઈ અને આ બાજુ પૂજ્ય આચાર્ય ભગવાન સરળ સ્વભાવી એવા અમારા ગુરુદેવ અનંત્ય સ્માર્ટ સાહેબ કાળ ધર્મ પામી ચૂક્યા હતા અને યોગાન યોગ અમારે રવજીભાઈ અને સાથે આવેલા પ્રેમજીભાઈ વગેરે પધાર્યા હતા થોડાક દિવસોની અંદર અને વંદન કરાવેલા અને ચાતુર્માસની વિનંતી કરી વાત કરી કે સાહેબ પધારો આધોઈ પધારો વાત તો કરી દીધી પણ હજી તો ગુરુનું છત્ર ચાલી ગયું હતું ગુરુદેવનું છત્ર ચાલી ગયું હતું એટલે અમે હા પાડી શકીએ નહીં પૂજ્ય પન્નાસ પ્રવર અનંત જ્ઞાન વિસ્માબે મહારાજ સાહેબે કીધું કે આના માટે હું તો કહી ન શકું પૂજ્ય ગચ્છાધિપતિ ગચ્છ નાયક અધ્યાત્મનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલ્પતરુ શ્રી સુમાર સાહેબ જે પ્રમાણે આજ્ઞા કરે એ પ્રમાણે અમારી કોઈ ગણતરી નથી કે અમારે અહીંયા કરવું કે ત્યાં કરવું પણ તમારા પુણ્ય દે આધોઈ વાસીઓના પુણ્ય દે વાસુભાઈ દાદાની કૃપા થઈ હશે અને આચાર્ય ભગવાન કલ્પતરુ મહારાજ સાહેબે પૂછાયું કેવડાયું કે તમારી શું ગણતરી છે બોમ્બે જાઓ ક્યાંક તમારો શોરૂમ મળતો તો તમે વિચારો તમને 4 જણ પૂછે ને કઈ જગ્યાએ આ તમારી ગણતરી છે અહીંયા લેવાની છે આટલામાં સોદો થાય છે શું કરશો તમે લઈ લ્યો ત્યાં પણ ગુરુ ભગવંતે કીધું અને પન્યાસ પ્રવર મહારાજ સાહેબે હા પાડી કે જે પ્રમાણે સાહેબ કે છે એ પ્રમાણે અમારી કોઈ ગણતરી નથી આપ જે પ્રમાણે આજ્ઞા કરો એ પ્રમાણે ચોમાસું કરશું અને આજે ચાતુર્માસનો અહીંયા પ્રવેશ થયો સવારથી જોઈ રહ્યું છું કે આધોઈની અંદર વરસી રહ્યું છે પબ્લિકની આમ ચારે બાજુ બધાના ઉત્સાહ સમયનો પ્રમાદ વિચારો તમે કેટલા પુણ્યશાળી છો કે તમને આટલા કોઈ અહીંયા કચ્છની અંદર ચોમાસા નહીં મળતા અને સાધ્વી જે ભગવંતો મળી ગયા સાધુ ભગવંત પણ મળી ગયા વિચારો વિવિધ સંઘ ચતુર્વિધ સંઘ થઈ ગયો હવે આપણે આરાધનની અંદર પ્રમાદ કરો પૂછી લો આ નાનો બાળક એની ઉંમર 11 વર્ષ પર્યુષણ પર્વનો દિવસ આવે ને મારી જ્યારે 11 વર્ષની ઉંમર હતી અને તે વખતે મમ્મી કે હવે પર્યુષણ આવે છે એટલે માથામાં ખણાવે મારે તો 28 કરવી છે પહેલો દિવસ આવે હવે રહેવા દે 28 બીજા વર્ષે કરીશ આંબેડ કરવું છે 11 વાગે એકાશનું 12 વાગે બેસણું અને સાંજ પડે નોકારસી થઈ જાય આ દીકરો ગુરુ ભગવાન આ દીકરો છે આ પણ એના પાડોશ એની બહેન છે એને પણ સીધી તપ એટલે કે મિછાગ્રમ વર્ષી તપ ચાલુ છે બંનેની પૂરી અનુમોદના વિમુખી મેદાના ચોકમાં વ્રતપસ્વી જગમાં જગમગતા વિહારપસ્વી વૈમતી વિરાના હરિસિદ્ધ હે આવ્યા તપસ્વી તમે ઉત્સવ આજે મંડાવો સપની ગીતો ગાવો આજે શરણાયું ઢોલ બજાવો મારા તપસ્વી આયા આજે ઢોલ નગાડા વાગે આજે શરણાયું ઢોલ બજાવો મોતી વેરાના આવડીએ આયા તપસ્વી જગમાં હરિસિદ્ધ થાય આવ્યા તપસ્વી
મારે મારા ગુરુદેવ પાસે જવું છે. કેટલા દિવસથી કે કરે મને વર્ષી તપ ચાલુ છે, મારા ગુરુદેવનો પ્રવેશ હોય અને હું કેમ બાકી રહી જાઉં? મમ્મી મારે જવું છે, તારે સ્કૂલ ચાલુ છે, રજા ન પડે નહીં, જે થાય તે. પોતે રડ્યો છે, આંખની અંદર આંસુ છે, મારે મારા ગુરુદેવ પાસે જવું છે અને આધોય મારે આવું છે અને મારે બધાને કહેવું છે મારે વર્ષી તપ ચાલુ છે અને તમે શ્રી તપ કરવાના છો. અરે વાહ!